માંગરોળમાં માંડવી ગેટ પાસે આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહાઆરતી, મહાપ્રસાદ અને હોમ હવન અને યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળમાં માંડવી ગેટ પાસે આવેલ નવનિર્મિત હનુમાનજી મંદિર મારુતિ ધામ ખાતે બજરંગ મંડળ દ્વારા ભક્તિમય વાતાવરણમાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। હનુમાન જન્મોત્સવ અંતર્ગત હનુમાન જયંતિ નિમિત્તે આજે માંગરોળના મધ્ય ભાગમાં આવેલા હનુમાનજી મહારાજના મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન દર્શનાર્થીઓની મોટી ભીડ જોવા મળેલી હતી। આ ઉપરાંત આજના મુખ્ય કાર્યક્રમોમાં જો જોઈએ તો યજ્ઞ યોજવામાં આવેલો હતો કે જેમની અંદર ગુલાબ પરિવાર કે જે આ મંદિરના નિર્માણની અંદર મોટી અનુદાન રાશિ એ પરિવાર તરફથી પણ પ્રાપ્ત થયેલી છે। આ મારુતિ ધામ ખાતે આજે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। આ મહાપ્રસાદના મુખ્ય દાતાશ્રી તરીકે પ્રશાંતભાઈ ચાવલા સાહેબ એમનું પણ અનુદાન એ પ્રાપ્ત થયેલું છે। આ ઉપરાંત માંગરોળ શહેરના સર્વ સનાતનીઓના માધ્યમથી પણ મોટા પ્રમાણમાં કાચો સીધો આ મહાપ્રસાદ માટે પ્રાપ્ત થયેલો છે। સાંજે મહાઆરતીનું આયોજન છે અને ત્યારબાદ રાત્રે આજે હનુમાન ચાલીસાના પાઠ એ યોજવામાં આવશે। સમગ્ર કાર્યક્રમ છે એ શ્રી બજરંગ મંડળ માંગરોળના માધ્યમથી યોજવામાં આવેલો છે, જેમાં સવારે દાદાની મહાપૂજા, હવન યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। માંગરોળ મધ્યે આવેલ મારુતિધામ હનુમાનજી મંદિરે સવારથી જ મહાયજ્ઞ, રામધૂન, મહાઆરતી અને રાત્રિના ભોજન પ્રસાદ સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા। આજના પાવન દિવસે જેને આપણે સૌ હનુમાન જયંતિ એ પર્વ નિમિત્તે આખા દેશની અંદર જ્યારે આ પર્વ ઉજવાતો હોય ત્યારે માંગરોળ નગરની અંદર મધ્ય ભાગની અંદર એ મારુતિ ધામ નૂતન નવનિર્મિત એ હનુમાન દાદાનું એ મંદિર ગત વર્ષ જેને એ 3 દિવસની ભવ્ય પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર થયો, આજે એને 1 વર્ષ પૂર્ણ થયું છે અને એ અનુસંધાને હનુમાન જયંતિ એ પર્વ નિમિત્તે બજરંગ મંડળના આયોજન હેઠળ એ ગ્રામની એ વચ્ચોવચ્ચ એ મધ્ય ભાગની અંદર દિવ્ય મંદિરની અંદર સારામાં સારા ભવ્યમાં ભવ્ય એવા દિવ્ય મારુતિ યાગનું આયોજન થયું, જેની અંદર સવારથી યજમાન જે છે પૂજન અર્ચન, હનુમાન દાદાનો અભિષેક વગેરે, સુંદરકાંડનો હોમ અને આ સમસ્ત કર્મ જે છે વિધિવિધાન સાંદીપનીથી આવેલા સૌ ઋષિકુમારો દ્વારા જે છે આ સંપન્ન થયું છે। આ ખૂબ મજાનો આ પર્વ જે છે સરસ રીતે ઉજવાનો છે। ઘણા હજારોની સંખ્યાની અંદર જે છે ભક્તજનોએ આનો લાભ લીધો છે। હજારો એ ભક્તજનો જે છે આનો મહાપ્રસાદ પણ લે છે। મહાઆરતી, હનુમાન ચાલીસા આવા આયોજન સાથે આજનો આ શુભ દિવસ જે છે આવી રીતે સારી રીતે સંપન્ન થયો છે। આવી જ રીતે હનુમાન દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ દર વર્ષ આપણને આવી સદબુદ્ધિ આપે અને આવો સારું કાર્ય જે છે કરતા રહીએ। બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય।